शशिकृष्ण परब्रह्म भगवान पुरुषोत्तम उपास्य इष्टदेवोनः सर्वाविर्भाव कारणम। विक्रम संवत 2078 चैत्रवदी वरुथिनी एकादशीना पवित्र दिवसे श्री स्वामीनारायण मंदिर बगसरा ना उपक्रमे पवित्र चैत्र मास में कोरोना काल दरमियान जे आत्माओं मनुष्यનું शरीर छोड्યું છે એવા અને જેમના કલ્યાણની અપેક્ષા છે એવા આત્માઓના કલ્યાણ અર્થે યોજાયેલી કલિમલ હરણી કલિયુગની મહાપ્રતાપી આ દિવ્ય શ્રીમદ ભાગવતજીની परम पावनी श्रीमद् भगवत गीताजीनी श्रीमद् भागवतजीनी दिव्य कथाना वक्ता व्यास स्वरूप पूज्य विवेक स्वामीजी आ प्रसंगे बगसरा स्वामीनारायण मंदिरना प्रांगण में खास दर्शन ने आशीर्वाद आपी अने कृतार्थ करवा पधारेला भगवान स्वामीनारायणना कूळमां जेमनो जन्म छे, जेओ श्री धर्मदेवना सीधी લીટીના वारसदार छे एवा धर्मकूळ शिरोमणि आचार्य प्रवर परम पूज्य धर्मधुरंदर आचार्य महाराज श्री राकेश प्रसाद जी महाराज श्री जेओनी पवित्रता थी आकर्षाईने घणा बधा मुमुक्षुओए भगवाननी भागवती दीक्षा ग्रहण करी आचार्य महाराजना शुभ हस्ते एवा आ मंदिर में रही अने भजन भक्ति कथा वार्ता द्वारा आ विस्तारनु भगवान स्वामीनारायणे प्रवर्तावेला मूळ संप्रदायनु प्रवर्तन करता सद्गुरु पूज्य लक्ष्मीप्रसाद स्वामी सभा में उपस्थित समग्र संप्रदायना आभूषण रूप हिंदू धर्मना आभूषण रूप एवं परम आदरणीय विद्वद्वर्य संत जगतना शोभारूप शास्त्री स्वामी सद्गुरु माधव प्रियदास जी स्वामी धुड़िया मंडलना गुरुस्थाने विराजमान पूज्य सद्गुरु मोहन प्रसाद स्वामी आदरणीय फरेणी थी मंत्रधाम थी पधारेला सद्गुरु शास्त्री बालकृष्णदास जी अमरा सौना वडील आदरणीय मार्गदर्शक पूज्य सद्गुरु कोठारी स्वामी देवनंदन दास जी द्वारिका जूनागढ़ अमरापर अने बाकी बधा घणा बधा धामोथी पधारेला सौ भगवानना लाडीला संतो संहिता पाठ में विराजमान भूदेवो समग्र महोत्सवना यजमान गोळविया परिवार श्रीमद् भागवतजीनी कथाना मुख्य अने सहयजमान अनेक प्रकारना प्रकल्पो छे। सौ महोत्सवना जुदा जुदा आयोजनोना यशस्वी भगवानना लाडीला यजमानो
સત્સંગી બંધુઓ અને ધર્મપ્રેમી સજ્જનો, શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા પૂજ્ય સ્વામીના મુખથી હું સાંભળી રહ્યો હતો. અડધો કલાક જેવો મોકો મળ્યો. વૃત્રાસુર વધની કથા આવી. એની સ્તુતિ પણ દિવ્ય રીતે પૂજ્ય સ્વામીએ રામાયણની ચોપાઈઓ દ્વારા પણ બળપૂર્વક ગાઈને આપણને ઘણી બધી માર્મિક વાતો પણ કરી. આ ઘોર કળયુગ ચાલે છે. 4,32,000 વર્ષનો આ યુગ છે. કલી પ્રથમ ચરણે, આ પ્રથમ ચરણ છે કળયુગનું. 5,124 વર્ષ કળયુગના ચાલી રહ્યા છે. આપણા સંપ્રદાયને 250 વર્ષ જેટલા વર્ષો વ્યતીત થઈ રહ્યા છે. આખી પૃથ્વી ઉપરના જે મોક્ષની કલ્પના કરનારા જેટલા પણ સંપ્રદાયો છે, અહીંયા જેટલા પણ બેઠા છે, એક મોક્ષદાયક મંડપમાં બેઠા છે. આ કથાનો પાયો મોક્ષ છે. પિતૃઓના મોક્ષાર્થે છે. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું, 80 વર્ષનું, 60 વર્ષનું, 40, 50, 30, 25, 20 નાની ઉંમરે પણ જે પ્રમાણે ખાણી પીણી વાત વ્યવહારો વધી ગયા છે, બહુ ટૂંકું આયુષ્ય મનુષ્યનું છે. એમાં આ પૃથ્વીના પટ ઉપર માત્ર એક એવી સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ, જે મોક્ષની કલ્પના આપે છે. અને મોક્ષ 84 લાખ જાતની યોની પછી મળે છે એવું કહે છે. અને એ મોક્ષના સંવાહક, મોક્ષ આ માર્ગે મળે છે એવા સંતો જે ભૂમિમાં વિચરણ કરે છે. એવી આ પવિત્ર ભારત વર્ષની ભૂમિમાં શ્રીમદ ભાગવતજીની આ દિવ્ય કથા એ ખરેખર કલિમલહરણી છે. 12 સ્કંદ, 800થી વધારે અધ્યાય, 18,000થી વધારે શ્લોક, દ્વાપર અને કળીના મધ્યમાં શ્રી વેદવ્યાસજી દ્વારા સંશોધિત આ મહાન સદગ્રંથ. આમ તો 18 પુરાણો વેદવ્યાસજીએ સંકલિત કર્યા, સંગ્રહિત કર્યા. 4 લાખથી વધારે શ્લોકો બધા પુરાણોના થઈને. સૌથી મોટું પુરાણ સ્કંદ પુરાણ, જેના 85,000થી વધારે શ્લોકો. આ મહાન દિવ્ય પરંપરા આપણને ખૂબ મોટી મહામોક્ષના માર્ગે લઈ જનારી પરંપરા છે. આ દિવ્ય પરંપરામાં જેનો પણ જન્મ થયો એ ધન્ય છે, એના માતા પિતા ધન્ય છે. એમાં જેને સત્સંગ થઈ ગયો, સત્સંગના માર્ગે આગળ વધ્યા પછી ભગવાનનું ધ્યાન, ઉપાસના, એનો માર્ગ જડી ગયો તો ધન્યાતિ પણ ધન્ય છે. કારણ કે બહુ શોર્ટ ટાઈમમાં સંતો ભગવાનના માર્ગે જીવને લઈ જાય છે. સંતો કેવા દયાળુ છે. આ સંતો આ વિસ્તારમાં ન હોત તો શ્રીમદ ભાગવતજીની આ દિવ્ય કથા કોણ કરત પિતૃઓના મોક્ષાર્થે? લગભગ બધું જગત, ધન, નારી, જમીન, વ્યવહાર, એની પાછળ આંધળી દોટ મૂકતું છે. ત્યારે સંતો સત્સંગ દ્વારા ભગવાનને ઓળખાવાની પ્રક્રિયા કરી અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરે છે.
સંતો ન હોય, ઝાડ ન હોય, પથ્થર ન હોય, નીર ન હોય, આ પૃથ્વી એ વેરાન બની જાય જો આવા સંત ના હોય તો. હું આ ભગવાનના અહીંયા રહેનારા સંતોને માટે એકવાર તમને સૌને શ્રીમદ ભાગવતજીની કથા જ્યારે અહીંયા બેસાડી છે ત્યારે એમના માટે આવી દિવ્ય કથા કરાવવા માટેના સદવિચારો આવવા માટે તમે બધા એકવાર હાથ ઊંચા કરી તાળી પાડી અને એમને વંદન કરો. આવા સંતો છે ક્યાં? કથાઓના બેજ મોટા ભાગે વ્યવહારિક વ્યાવસાયિક થતા જાય છે. એની વચ્ચે પણ નિર્દોષ ભાવે હજારો જીવોનું કલ્યાણ કરવું સમય પાછો ટૂંકો છે, લાંબો સમય પણ નથી. આમ તો 28મો કળિયુગ એટલે આ મન્વંતર, વૈવસ્વત મન્વંતર પૂરો થવામાં હજુ તો ઘણી બધી ચોકડીઓ બાકી. વેદવ્યાસજીને આપણે થેન્ક યુ કહેવું પડે. 18 પુરાણ, અગ્નિ, નારદ, લિંગ, કુર્મ, સ્કંદ, બ્રહ્મ વૈવર્ત, બ્રહ્માંડ, બ્રહ્મ વગેરે પુરાણો આપી અને આપણને કૃતકૃત્ય કરી નાખ્યા. જોઈ ન હોત આપ સૌ અહીંયા ઉપસ્થિત એક મહાન સંસ્કૃતિને ફોલો કરનારા તમામ ધર્મપ્રેમી સજ્જનોને કહીશ કે દર ચતુર્યુગીએ સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ આ 4 યુગમાં એક વ્યાસ ફરી પાછા 2 યુગની સંધિમાં ભગવાનની ઈચ્છાથી આ પૃથ્વી ઉપર પધારતા હોય છે. અત્યારે પણ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ આ પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છે. હનુમાનજી, જનક, વ્યાસ, અશ્વત્થામા, બલિ આ બધા જ ચિરંજીવી છે. એ પુનઃ પુનઃ મનુષ્યોના આ મહાન સંસ્કૃતિના રક્ષણ માટે, એના મોક્ષ માટે ચિંતા કરે છે અને એટલે ભગવાનના ચરિત્રોનું પુનઃ સંસ્કરણ કરીને આપણને આપે છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી જ્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારે પણ એમણે પોતાના માતા અને પિતાને અંત સમયે શ્રીમદ ભાગવતજીનું દિવ્ય જ્ઞાન અને દિવ્ય કથા એમણે સંભળાવી છે. સ્વામિનારાયણ ભગવાનનો ગુજરાતનો 30 વર્ષનો સમયગાળો જોઈએ તો અનેક વખત એક પલાઠીએ ભગવાન સ્વામિનારાયણે વેદવ્યાસજી રચિત પુરાણોને અને શ્રીમદ ભાગવતજીને સાંભળ્યા છે. આ પુરાણ સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ ચમત્કારી ગ્રંથ છે. એમાં તો ભરતજીનું જે આખ્યાન છે એ તો સ્વામિનારાયણ ભગવાને સ્ટેમ્પથી પેપર લઈ અને વાત કરેલી છે. અમને અમારા જીવનમાં આવી કોઈ ચમત્કારી કથા જ નથી દેખાય. ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું એ સૌથી મોટું પાપ છે એવું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા અંત્યના વચનામૃતોમાં. કેવી અદ્ભુત વાત કરી છે. ઋષભદેવના પુત્ર ભગવાન ઋષભદેવનો પ્રતાપ કેવો! એ ચાલ્યા જતા હોય 100-150 યોજનમાં એમના શરીરમાંથી મળ મૂત્ર પરસેવો નીકળતો હોય, એની સુગંધ પ્રવર્તતી હોય. ખબર પડે કે અહીં ભગવાન ઋષભદેવ જાય છે. સૌથી મોટા પુત્ર ભરતજી આ સમુદ્ર પર્યંત રાજ્ય હોવા છતાંય મોક્ષની પરિકલ્પનામાંથી ફગી ગયા. ટૂંકી પૂંછડી થઈ, 4 નાની નાની શિંગળીઓ થઈ. ભગવાન વિના બીજે ઠેકાણે હેત કર્યું એનું પાપ એવું લાગ્યું કે બીજો જન્મ લેવો પડ્યો. ભગવાનની કૃપા થઈ, યાદ રહ્યું, ફરી પાછા જન્મ્યા, ગાંડાની જેમ રહ્યા અને અંતે મોક્ષ માર્ગે આગળ વધ્યા. ઠીક છે, તો ભરતજી હતા, ભગવાનના કૃપાનું સાધન હતા. તમે ને હું ભાગ્યશાળી છીએ કે ભગવાનના કોઈ સંતો શ્રીમદ ભાગવતજીને લઈને પણ આ જગતની અંદર અત્યારે પણ ચાલ્યા આવે છે, આવી કથાઓ કરી રહ્યા છે, આવા મોટા મંડપો નાખી રહ્યા છે અને જગતને કહી રહ્યા છે કે આવો કથા સાંભળો. ભગવાનના ચરિત્રો એમણે છેલ્લે જ્યારે સમાપન કર્યું ત્યારે આવતીકાલે થનારા ભગવાનના જન્મના ઉત્સવની કેવી અંતરના નાદથી વાત કરી. એ બતાવે છે કે સંતો હંમેશા જીવના કલ્યાણનો ઉપાય વિચારતા હોય છે. આ દિવ્ય સંપ્રદાય મોક્ષદાયી સંપ્રદાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. વેદવ્યાસજીના કહ્યા મુજબ ભગવાનનો આ દિવ્ય અવતાર છે.
અને એ ભગવાનના અવતારે જે આ પૃથ્વી ઉપર છેલ્લા 250 વર્ષથી જે એક દિવ્ય ચેતના, નવો એક પ્રવાહ, મોક્ષનો માર્ગ જે વહેતો કર્યો છે, એની આ દિવ્ય પરંપરા છે. અહીંયા શાસ્ત્ર કલ્યાણ આપે છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાને કયા પ્રમાણેના એમના જ કુળમાં ગાદી ઉપર જે બિરાજમાન હોય આચાર્ય મહારાજ દર્શન આપે છે. એમના દ્વારા દીક્ષિત આ સાધુઓની ફોજ દર્શન આપે છે, અને એમના દ્વારા દીક્ષિત હજારો સત્સંગીઓની આ મહાફોજ અહીંયા દર્શન આપે છે. આ તદ્દન મોક્ષ માર્ગનો આ મંડપ છે. ભગવાનને પ્રાર્થના કરું છું, બહુ લાંબો ટાઈમ નથી, પરંતુ આ રાધારમણ દેવનું પ્રદેશનું આ મુખ્ય ગામ પૈકીનું એક ગામ છે. અહીંયા સરસ મજાનું મંદિર બની રહ્યું છે. સંતો ખૂબ મોટો દાખલો કરી અને ભગવાનનું મંદિર કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના સંતો એ ગુજરાતની અંદર પધાર્યા, એના કારણે સ્વામિનારાયણ ભગવાનના પધારવાના કારણે ગુજરાત સનાત છે. બાકી બધા પ્રદેશોની અંદર આવા દિવ્ય ભવ્ય ગગનચુંબી મંદિરો થતા નથી હોતા. એના ભક્તોના સમર્પણો પણ આવા નથી હોતા. મંડપમાં પેઠો અને અહીંયા બેઠા. ત્યારથી મેં સાંભળ્યું કેટલુંક ધ્વજદંડ માટે, કેટલાક કળશ માટે ભગવાનના ભક્તો અહીંયા સુવર્ણ આપી રહ્યા છે, પોતાનો મોક્ષ નક્કી કરી રહ્યા છે ભગવાનના ચોપડે. આ બતાવે છે કે આ મંદિર બહુ ઝડપથી પૂરું થશે. આ બતાવે છે કે અહીંયા આચાર્ય મહારાજની પધરામણી થઈ, આ દિવ્ય દર્શન જેને જેને થયા, સંતોનો સંકલ્પ છે 24ની સાલમાં મૂર્તિની પ્રતિષ્ઠા થાય. અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ, લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને, કે બહુ ઝડપથી આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય અને ધજા પણ આચાર્ય મહારાજના પવિત્ર હસ્તે ફરકાવાય અને ઝડપથી અહીંયા સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થાય. કારણ ભગવાન હશે તો ધર્મ હશે, ભગવાનની મૂર્તિ હશે તો સદાચાર પ્રવર્તશે, ભગવાન હશે તો ભક્તિ પ્રવર્તશે, ભગવાન હશે તો ભગવાનની નવદા ભક્તિએ કરી અને કરોડો જીવોનું કલ્યાણ થશે. હજારો લાખો કરોડો જીવોના કલ્યાણનો આ ઉપાય ઝડપથી પ્રશસ્ત થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. પ્રથમવાર જ્યારે આચાર્ય મહારાજ અહીંયા પધાર્યા છે ત્યારે અહીંયા ઉપસ્થિત તમામના જીવનમાં એક નવી દિવ્ય ચેતના સંપ્રદાયની અંદર આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના રૂપમાં આવી છે. ભગવાન સ્વામિનારાયણની ગાદીએ બિરાજમાન આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ, એમના હાથે જ આ મંડળના અનેક સંતો પણ દીક્ષિત થયા છે. ભગવાન હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરું કે આ સંતો દ્વારા નંદ સંતોનો પ્રવર્તાવેલો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને બાકી બધા સંત મંડળોનો પ્રવર્તાવેલો આ પ્રદેશનો સત્સંગ છે, એમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થાય. રાધારમણ દેવની નિષ્ઠાવાળા હરિભક્તો પણ આ મંડળ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં તૈયાર થાય. શ્રીજી મહારાજે સ્થાપેલો આ મોક્ષદાયી સંપ્રદાય આ મંડળ દ્વારા હજારો લોકોને નવો ભગવાનના નિશ્ચય આપીને જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. કલિમલહરણી ફરી એકવાર આવી દિવ્ય શ્રીમદ ભાગવતજીની કથા એ અહીંયા બેસાડી છે. જે જે પિતૃઓના મોક્ષાર્થે બેસાડી છે એ પિતૃઓનું નિશ્ચય કલ્યાણ થવાની આ કથા છે. ભાગવતજીની આ કથા દ્વારા, ભગવાનના ચરિત્રો દ્વારા જો ધુંધુકારી જેવા અને અન્ય પાપીઓના પણ મોક્ષ થતા હોય તો જે ભગવાનના ભક્તોના પિતૃઓ ધામમાં ગયા હોય એનો તો જરૂર મોક્ષ થાય. ભગવાન સૌના જીવનમાં શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા કરાવવા માટેની પ્રેરણા આપે, બળ આપે. આ કથા દ્વારા જેણે જેણે કથા કરાવી છે એ સૌના પરિવારોમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો ઉદય થાય એટલી પ્રાર્થના કરીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની